Let's start new lesson in civic political parties, chapter number 6. Now overview or introduction of the chapter. In this tour of democracy, we have come across political parties several times. આપણે બધાને ખબર છે કે પોલિટિકલ પાર્ટીઝ કોંગ્રેસ બીજેપી આપ ને અલગ અલગ પાર્ટી હોય. In class 9, we mentioned the role of political parties in the rise of democracy, in the formation of constitutional design, in electoral politics, and in the making and working of government. है ને જેમ કે કોઈ પણ પાર્ટીઝ હોય એ જીતે અને જે જીતે એ આખા કન્ટ્રીનું અલગ અલગ કામ કરે વર્કિંગ ઓફ ગવર્મેન્ટ. તો વિધાઉટ પોલિટિકલ પાર્ટી ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ રન a country. In this textbook, we have glanced at political parties as a vehicle of a federal sharing of political power and negotiation of social division in the arena of democratic politics. તો આપણે આ ચેપ્ટરમાં શું જોવાનું છે? ઇઝ અ વેહિકલ ડેમોક્રેટિક પાર્ટી એક વેહિકલ છે ઓફ અ ફેડરલ શેરિંગ ઓફ પાવર પોલિટિકલ પાવર. ફેડરલ આપણને ખબર છે ફેડરલ ગવર્મેન્ટ એની ટુ ટાઈપ્સ ઓફ ધ શેરિંગ ઓફ પાવર સેન્ટ્રલ એન્ડ સ્ટેટ, જેમાં બે ટાઈપની ગવર્મેન્ટ હોય અને ફેડરલ ગવર્મેન્ટ કહેવાય. તો ઇટ્સ અ vehicle of a federal sharing political power and negotiators of a social division. જે સોશિયલ સોસાયટીની જે ડિવિઝન્સ છે એને નેગોશિએટ કરીને એને ઓછી કરવાની ટ્રાય કરે. Before concluding this tour, let us take a close look at the nature and working of political parties, especially in our country. We begin by asking two common questions. Why do we need parties? And how many parties are good for democracy? કેટલી પાર્ટી કેમ પાર્ટી જોઈએ અને કેટલી પાર્ટી હોવી જોઈએ? In the light of this, we introduced a national and regional political parties in today's India. એટલે બે ટાઈપની પાર્ટીઝ હોય, નેશનલ પાર્ટી અને રિજનલ પાર્ટી. જેમ કે આપ ગવર્મેન્ટ છે તો પૂરા ઇન્ડિયામાં નથી, એ રિજનલ પાર્ટી કહેવાય. કોઈ એક સ્ટેટ માટે જ હોય તે રિજનલ પાર્ટી કહેવાય. પણ જે પૂરા ઇન્ડિયામાં હોય જેમ કે બીજેપી કોંગ્રેસ, દેટ ઇઝ ધ નેશનલ પાર્ટીઝ. And look at what is wrong with the political parties and what can be done about it. હવે આપણે આ ચેપ્ટર છે, let's start the chapter. Why do we need political parties? આપણે પોલિટિકલ પાર્ટીની જરૂર કેમ પડે? So you agree with me? Parties are partial, partisan and lead to partitions. પાર્ટીઝ મતલબ પાર્ટીઝ પાર્ટ નામમાં જ ખબર પડે ને. પાર્ટીઝ ડુ નથિંગ બટ ડિવાઈડ ધ પીપલ, દેટ ઇઝ દેટ રિયલ ફંક્શન. પાર્ટીઝનું નામ છે જે પાર્ટ કરે, રાઈટ? એનું કામ છે ડિવાઈડ કરવાનું કામ છે કે આ એને કયાથી ડિવાઈડ કરે. જેમ કે બીજેપી અને કોંગ્રેસ કેવી રીતે ડિવાઈડ થયેલા છે, એની ફિલોસોફી એની વે ઓફ વર્કિંગ સ્ટાઇલથી ડિફરન્ટ હોય. પોલિટિકલ પાર્ટીઝ are easily one of the most visible institution in democracy. For most ordinary citizen, democracy is equal to a political party. Democracy ની મતલબ થાય કે આપણને ખબર જ નથી કે ઇન્ડિયાની ગવર્મેન્ટ, આપણને તો બીજેપી અને કોંગ્રેસની જ ખબર પડે છે, રાઈટ? તો ઇન્ડિયાની અંદર ડેમોક્રેસીનો મતલબ થાય એક પોલિટિકલ પાર્ટી. If you travel to remote parts of our country and speak to the less educated citizen, તમે બહુ દૂરના અરુણાચલ પ્રદેશમાં જતા રહો અને જે ઓછા ભણેલા લોકો છે એને પૂછો, you could come across the people who may not know anything about the constitution. એમને કોન્સ્ટિટ્યુશનની કંઈ ખબર ના હોય, ક્યારે એન્ફોર્સમેન્ટમાં આવ્યું, કયા લો છે, કયા રૂલ્સ છે, એમને કશી જ ખબર ના હોય. or about the nature of our government. But the chance are that they would know something about our political parties. એ લોકોને આપણા કોન્સ્ટિટ્યુશનની, હાઉ ધ ઇન્ડિયા ગવર્ન, they don't nothing. But they know about our prime minister, they know about something about the BJP and Congress. At the same time, this visibility does not mean popularity.
most people tend to be very critical of a political parties. એનો મતલબ એવો નથી એટ ધ સેમ ટાઈમ ધ વિઝિબિલિટી ડઝ નોટ મીન ધ પોપ્યુલારિટી, જે એટલે જે વિઝિબલ થાય છે પોપ્યુલર છે એવું નથી. મોસ્ટ પીપલ ટેન્ડ ટુ બી વેરી ક્રિટિકલ ઓફ અ પોલિટિકલ પાર્ટીઝ. ક્રિટિક્સ મતલબ ક્રિટિકલનો મતલબ થાય બુરું બોલવું ને એનો અપોઝ કરવું. મોટાભાગના લોકો છે આ પોલિટિકલ પાર્ટીઝને બુરું જ કહેતા હોય છે. નરેન્દ્ર મોદીને ગાળો દેતા હોય, રાહુલ ગાંધીને પપ્પુ કહેતા હોય, લાઈક દે ટેન્ડ ટુ બ્લેમ પાર્ટીઝ. અને ઇન્ડિયાની અંદર કંઈ પણ ખરાબ થાય ને તો આપણે ઇન્ડિયન સિસ્ટમને નથી કહેતા, આપણે પાર્ટીને કહીએ ભાઈ બીજેપીની સરકાર આવી છે હવે તો એનો વોટ જ નથી આપવાનો. સમથિંગ વેન્ટ રોંગ ઇન ધ કન્ટ્રી એન્ડ વી ડાયરેક્ટલી બ્લેમ ટુ ધ પાર્ટી. Blame to the parties for all that is wrong with our democracy and our political life. Parties have become identified with the social and political division. Therefore, it is the nature to ask, do we need political parties at all? About 100 years ago, there were a few countries of the world that had any political parties. 100 years પહેલાંની વાત જોઈએ, countries of the world that had any political parties. Now there are few that do not have parties. અને બહુ વર્ષો પહેલાં એવી કન્ટ્રી હતી જેમાં બહુ ઓછી પોલિટિકલ પાર્ટીઝ હતી, પણ આજે જોઈએ તો દુનિયાની બધી કન્ટ્રીમાં જોઈએ તો બહુ ઓછી કન્ટ્રી છે કે જ્યાં એવી પોલિટિકલ પાર્ટીઝ નથી. Why did political parties become so omnipresent, yani important in the democracies all over the world? Let us first answer what political parties are and what they do before we say why we need them. Meaning, political party નું કામ શું થાય? Political party is a group of people, હવે યાદ રાખજો, political party is a group of people who come together to contest election and hold power in the government. Okay, political party નો મતલબ થાય પોલિટિકલ પાર્ટી એક ગ્રુપ ઓફ પીપલ છે જે એક સાથે ભેગા થઈને ઇલેક્શન લડે અને જો જીતે તો એ પાવરમાં આવે. They are agree on all policies and programs for the society which a view to promote the collective goods. હે ને, પહેલાં જ્યારે એ લોકો જ્યારે પાર્ટી બનાવે અને પછી બધાને લોકોને મળવા જાય ઇલેક્શન પહેલાં તો એને પોર્ટફોલિયો મૂકે કે ભાઈ જો તમે અમને વોટ આપશો ને તો અમે આ રોડ બનાવીશું, આ રસ્તા બનાવીશું, તમારી માટે સારું એજ્યુકેશન સિસ્ટમ લાવીશું, આ ખરાબ કાયદાઓ છે એને રિમૂવ કરી દઈશું. રાઈટ, દે અગ્રી ઓન સમ પોલિસીસ એન્ડ પ્રોગ્રામ્સ. તે જે અગ્રી થયા હોય ને કંઈ પોલિસી બનાવવા માટે, કોઈ પ્રોગ્રામ કરવા માટે કે હા ભાઈ અમે આટલું જો તમે અમને વોટ આપશો તો અમે આટલું કરીશું ફોર ધ સોસાયટી વિથ અ વ્યૂ ટુ પ્રમોટ અ કલેક્ટિવ ગુડ્સ. એને પ્રમોટ કરવા માટે એની જે પોલિટિકલ પાર્ટી છે એને આગળ લઈ જવા માટે એ જે પોલિસીસ અને પ્રોગ્રામ્સ જે અગ્રી થયા હોય એને સ્ટિક રહે. સિન્સ there can be a different views on what is good for all. Parties try to pursue people why their policies are better than others. હવે જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે બીજેપીના લોકો પણ બધાના ઘરે ઘરે જઈને મળવા જાય અને કોંગ્રેસના લોકો બી મળવા જાય. હવે કોંગ્રેસવાળા એમ કે તમે અમને વોટ આપશો તો અમે આ કરી આપીશું અને અમારી જે પોલિસીસ છે અમે જે તમને આપવાના ને એ લોકો બીજેપી નહીં આપે. રાઈટ, તો એ પરસ્યુ કરે. પરસ્યુ એટલે મનાવે, લોકોને મનાવે કે એમની જે પોલિસીસ છે ને બેટર છે. દે સીક મતલબ વોન્ટ, દે સીક ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ પોલિસીસ બાય વિનિંગ અ પોપ્યુલર સપોર્ટ થ્રુ ધ ઇલેક્શન. એવું ઈચ્છે કે આ બધી પોલિસીસ જે અમે બતાવીએ છીએ ને જેને પોર્ટફોલિયો કહેવાય કે અમે પોલિસીસ બતાવીએ છીએ કે તમે અમે જીતીશું તો અમે તમારા માટે આ કરીશું, એવું એ ઈચ્છે છે કે બાય વિનિંગ અ પોપ્યુલર સપોર્ટ થ્રુ ઇલેક્શન. This parties reflects the fundamental political division in the societies. Parties are about a part of the society and thus involves the partnership. પાર્ટી એક સોસાયટીનો જ પાર્ટ હોય અને સોસાયટીની જરૂરિયાતો છે એ બધું પૂરું કરવા માટેની એક પ્રોમિસ આપે છે. Thus a party is known by which part is stand for.
વિચ પોલિસીસ ઇઝ સપોર્ટ, કઈ પોલિસીને સપોર્ટ કરે છે કે ગર્લ્સ છે રાત્રે 12 વાગે બી ઘરે આવી શકે એટલી સિક્યોરિટી પ્રોવાઈડ કરશે, તમારા નળની અંદર 24 કલાક પાણી આવશે એવું કરશે. તો ધીઝ આર ધ પોલિસીસ ઓફ ડિફરન્ટ પાર્ટીઝ. A political parties has a 3 component. પોલિટિકલ પાર્ટીમાં 3 કમ્પોનન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લીડર હોય, એક્ટિવ મેમ્બર્સ હોય અને ધ ફોલોવર્સ હોય. જેમ કે આપણે બીજેપીને વોટ આપીએ તો આપણે એના ફોલોવર કહેવાઈએ. લીડર્સ હોય અને એક્ટિવ મેમ્બર્સ હોય. ફંક્શન્સ. વોટ ડઝ અ પોલિટિકલ પાર્ટી ડુ? શું કામ કરે? બેઝિકલી પોલિટિકલ પાર્ટીઝ ફિલ political offices and exercise political power. Parties do so by performing a series of functions. બહુ બધા કામ કરવાના હોય. ફર્સ્ટ ઇઝ પાર્ટી કન્ટેસ્ટ ઇલેક્શન. પહેલાં તો જેમ કે બીજેપીની જ વાત કરીએ, પહેલાં તો એને ઇલેક્શન લડવાનું હોય. પાર્ટીસે કયા કયા કામ કરવાના હોય તો પહેલાં ઇલેક્શન લડવાનું હોય, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ઇન મોસ્ટ ડેમોક્રેસીઝ ધ ઇલેક્શન આર ફોટ mainly among the candidates put up by political parties. અલગ અલગ પાર્ટીઝમાં કેન્ડિડેટ્સ હોય. જેમ કે બીજેપી છે, એવી રીતે તો હું નેશનલ લેવલની વાત કરું છું. તમારી આજુબાજુની અંદર જેમ કે અમદાવાદમાં રહીએ છીએ, આપણે નિકોલમાં રહીએ છીએ, તો નિકોલની અંદર પણ કોઈ એક બીજેપી હોય તો એનો મેમ્બર બી હોય અને સામે કોંગ્રેસ હોય તો એનો બી એક મેમ્બર કન્ટેસ્ટ કરતો હોય. એ બહુ નાના લેવલ પર છે. એવી રીતે સ્ટેટ લેવલ પર હોય, એવા કન્ટ્રી લેવલ પર હોય. તો એ જે લીડર છે, કેન્ડિડેટ્સ હોય ને, પુટ બાય ધ પોલિટિકલ પાર્ટી સિલેક્ટ ધેર કેન્ડિડેટ્સ ઇન અ ડિફરન્ટ વેઝ. અલગ અલગ રીતે એ એના કેન્ડિડેટ્સ છે એને સિલેક્ટ કરે. જે ફેમસ હોય, બહુ વર્ષોથી જૂના હોય, પાર્ટીમાં કામ કરતા હોય, ફેમસ હિરોઈન હોય, જેને બોલતા સારું આવડતું હોય, તો અલગ અલગ રીતે એના કેન્ડિડેટ્સ છે એને ચૂઝ કરતા હોય. ઇન સમ કન્ટ્રીઝ સચ એઝ USA, members and the supporters of the party choose their candidates. આપણા અહીંયા કેન્ડિડેટ્સ છે પાર્ટી ચૂઝ કરે અને યુએસએની અંદર એના મેમ્બર્સ અને સપોર્ટર્સ છે એના કેન્ડિડેટ્સને ચૂઝ કરે. નાઉ more and more countries are following this method. In other countries like India, top party leader choose the candidates for the contesting election. પણ ઇન્ડિયાની અંદર કેન્ડિડેટ્સને કોણ સિલેક્ટ કરે? જે ટોપ પાર્ટી લીડર હોય, એટલે કે નરેન્દ્ર મોદી હોય, એ નક્કી કરે કે અમેઠી આખા સ્ટેટનું મેઇન ફેસ કોણ હશે, દિલ્હીનો ફેસ કોણ હશે, કે એનું મેઇન કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ્સ કોણ હશે, એ જે પાર્ટીનું લીડર છે એ નક્કી કરે. તો પહેલું કામ છે પાર્ટીનું ટુ કન્ટેસ્ટ ધ ઇલેક્શન. સેકન્ડ, પાર્ટીઝ પુટ ફોરવર્ડ ધ ડિફરન્ટ પોલિસીઝ એન્ડ પ્રોગ્રામ્સ. હવે પહેલાં તો પાર્ટીને ઇલેક્શન જીતવાનું હોય. ઇલેક્શન ક્યારે જીતે? તો પહેલાં એ અલગ અલગ પોલિસીસ અને પ્રોગ્રામ્સ બનાવે કે જો આપણે ઇલેક્શન જીતીશું તો લોકો માટે આપણે આટલા કામ 5 વર્ષમાં કરીશું. અને એ જે પોલિસીસ છે એ પોલિસી બનાવવાની. જેમ કે નરેન્દ્ર મોદી જ્યારે એ પાવરમાં નહોતો આવ્યો ત્યારે એવું કીધું કે તમે બધા મને વોટ આપશો તો હું બધાના ખાતામાં 15 લાખ રૂપિયા આપીશ. એ એની પોલિસી હતી. પણ જરૂરી નથી કે જે પોલિસી બનાવે, જે પ્રોગ્રામ બનાવે, એ બધી ગવર્મેન્ટ છે એનો વર્ડ ટુ વર્ડ એને ફોલો કરે, રાઈટ? તો પાર્ટીઝ પુટ ફોરવર્ડ ધ ડિફરન્ટ પોલિસીઝ એન્ડ પ્રોગ્રામ્સ એન્ડ ધ વોટર્સ ચૂઝ from them. Each of us may have a different opinion and views on what policies are suitable for the society, but no government can handle such a large variety of views. એટલે એટલા બધા વ્યૂઝ તો હોય જ નહીં ને. કોઈ એક લેડીઝ કોઈ ફિમેલની સેફ્ટીનું કામ કરવાની વાત કરે, કિસાનને મદદ કરવાની વાત કરે, તો પછી તો અમુક લોકો એમ કે આરક્ષણને હટાવવાની તો વાત કરતા જ નથી. એટલે ગવર્મેન્ટ છે એ અમુક પોઈન્ટ પર કામ કરી શકે, દુનિયાના બધા પોઈન્ટ્સ પર કામ ના કરી શકે. In a democracy, a large number of similar opinions have to be grouped together to provide a direction in which the policies can be formulated by the government. ઇન્ડિયા આટલી મોટી કન્ટ્રી છે તો એની અંદર બહુ વધારે લોકો છે એક સાથે આવી શકે કે જે બધાના ઓપિનિયન અને વ્યૂ સરખા હોય અને ફોર્મ્યુલેટેડ બાય ધ ગવર્મેન્ટ. This is what the parties do. A party reduced a vast multitude of opinions to a few basic position
એન્ડ વિચ ઇઝ સપોર્ટ્સ, એટલે કે બહુ બધા કામ કરવાના છે 5 વર્ષમાં, એ બધા પાસેથી ઓપિનિયન લે, એમાંથી જે મોસ્ટ બેઝિક ઓપિનિયન્સ છે ને એને સપોર્ટ કરે. A government is expected to base its policies on the line taken by the ruling party. પહેલી વસ્તુ છે ઇલેક્શન લડવાનું, બીજી વસ્તુ છે કે એ લોકોને એના પ્રોગ્રામ બનાવવાના. પાર્ટીઝ પ્લે અ ડિસિસિવ રોલ ઇન મેકિંગ લોઝ ફોર ધ કન્ટ્રી. લો બનાવે ને પાર્લામેન્ટમાં બેસીને. જો એ જીતે તો, હવે કોઈ પાર્ટી છે જેમ કે બીજેપી જીતી ગઈ તો એ લોકો લોકસભામાં બેસે અને ઇન્ડિયાને ગવર્ન કરવા માટેના લોઝ બનાવે, રાઈટ. તો પાર્ટીઝ પ્લેઝ a decisive role in making laws for a country. Formally the laws are debated. પહેલા ડિબેટ થાય લોકસભાની અંદર, એની કે રૂલિંગ પાર્ટી અને જો ઓપોઝિશન, જેમ કે અત્યારે રૂલિંગ પાર્ટી બીજેપી છે અને ઓપોઝિશન પાર્ટી એટલે કોંગ્રેસ કહેવાય. તો લોકસભામાં બીજેપી અને કોંગ્રેસ બંનેના મેમ્બર્સ બેઠા હોય. હવે પહેલાં બિલ છે, કંઈ પણ વસ્તુ, કોઈ પણ નવો લો બનાવવો હોય તો એ જે પ્રપોઝ કરે પહેલી વારે ત્યારે એને બિલ કહેવાય, અને એ લોકસભાની અંદર ડિસ્કસ થાય અને મેજોરિટીથી બધા માની જાય તો જે પ્રેસિડેન્ટ છે એના પર સાઇન કરે તો એ લો બને, રાઈટ. The laws are debated and passed in the legislature, but since most of the members belong to a party, they go by the direction of the party leadership, irrespective of their personal opinion. એ લોકો પોતાનો પર્સનલ ઓપિનિયન ના આપે. નરેન્દ્ર મોદી છે એ કે એ પ્રમાણે જ એ લોકોને બિહેવ કરવું પડે, રાઈટ. પાર્ટીઝ ફોર્મ એન્ડ રન ગવર્મેન્ટ બનાવે, એટલે જે વિનિંગ પાર્ટી છે, જેમ કે બીજેપી જીતી ગઈ તો એ ગવર્મેન્ટ બનાવે, ફોર્મ એન્ડ રન ગવર્મેન્ટ. As we noted last year, the big political decisions are taken by the political executives that comes from the political parties. એટલે પોલિટિકલ પાર્ટીઝમાંથી શું બનાવે, જેમ કે નરેન્દ્ર મોદી છે, નરેન્દ્ર મોદી જીતી ગયો તો હવે એ એની નીચે એના એક્ઝિક્યુટિવ્સ મિનિસ્ટર બનાવે, જેને આપણે ગવર્મેન્ટ કહી શકીએ. જેમ કે કોઈને શિક્ષણ મંત્રી બનાવે, કોઈને એજ્યુકેશન મિનિસ્ટર બનાવે, કોઈને ફોરેન મિનિસ્ટર બનાવે, રાઈટ. તો એના જે લોકસભાની અંદર જે વિનિંગ કેન્ડિડેટ્સ છે એ મળીને ગવર્મેન્ટ બનાવે. Comes to form political parties. Parties recruit leaders, એટલે કે પાર્ટી છે એના જે વિનિંગ કેન્ડિડેટ્સ છે એમાંથી લીડર્સ બનાવે, ટ્રેન ધેમ એન્ડ ધેન મેક ધેમ મિનિસ્ટર્સ ટુ રન ધ ગવર્મેન્ટ ઇન ધ વે દે વોન્ટ. ધ પાર્ટીઝ લૂઝ ઇલેક્શન. હા, અને જે પાર્ટી જીતી ગઈ એ તો ગવર્મેન્ટ બનાવે, અને જે પાર્ટી હારી ગઈ ઇલેક્શન દે પ્લેઝ અ રોલ ઓફ ઓપોઝિશન. એ ઓપોઝિશન, જેમ કે અત્યારે કોંગ્રેસ છે એ ઓપોઝિશનનો રોલમાં છે ટુ ધ પાર્ટીઝ ઇન પાવર બાય વોઇસિંગ ડિફરન્ટ વ્યૂ એન્ડ ક્રિટિસાઇઝિંગ ગવર્મેન્ટ ફોર ઓલ ઇઝ ફેલિયર ઓર અ રોંગ પોલિસીસ. અને હવે એ જે ઓપોઝિશન પાર્ટીનું કામ શું, રોલ ઓફ ઓપોઝિશન પાર્ટી, જે રૂલિંગ પાર્ટી છે એણે રોંગ ડિસિઝન્સ લીધા હોય, રોંગ પોલિસીસ લીધી અથવા તેનું ફેલિયર જે પણ હોય એને ક્રિટિસાઇઝ કરે, એને બારામાં બુરું બોલે અને એ વોઇસિંગ મતલબ એની સામે એ અવાજ ઉઠાવે. ઓપોઝિશન પાર્ટી ઓલ્સો મોબિલાઇઝ ઓપોઝિશન ટુ ધ ગવર્મેન્ટ. ઓપોઝિશન પાર્ટીઝ ઓલ્સો મોબિલાઇઝ ઓપોઝિશન ટુ ધ ગવર્મેન્ટ. હંમેશા ઓપોઝિશન પાર્ટી છે ગવર્મેન્ટને શું કરે, ઓપોઝ કરતી હોય. પાર્ટીઝ શેપ પબ્લિક ઓપિનિયન. પાર્ટી શેપ પબ્લિક ઓપિનિયન. જે હાઇલાઇટ્સ કરેલા છે એ બધા વર્ડ્સ છે, યાદ રાખજો. 6 અહીંયા સુધી પોલિટિકલ પાર્ટી છે. પહેલાં તો એ પોલિટિકલ પાર્ટીઝ, પછી એના પ્રોગ્રામ એન્ડ વ્યૂઝ બનાવે, પછી ગવર્મેન્ટ બનાવે, ઓપોઝિશન પાર્ટી હોય, શેપ ધ પબ્લિક ઓપિનિયન. દે રેઝ એન્ડ હાઇલાઇટ્સ ઇશ્યુ. જેમ કે આમાં હાથરસ કેસ હતો તો ઓપોઝિશન પાર્ટી એને કેટલું હાઇલાઇટ કર્યો. જે પણ ઇન્ડિયાની અંદર જે પણ ઇશ્યુઝ થાય છે ને એને કાં તો રૂલિંગ પાર્ટી, જેમ કે સારું કામ કરે, પોતે જ કર્યું હોય તો એને હાઇલાઇટ કરે, અને ઓપોઝિશન પાર્ટી છે એ રૂલિંગ પાર્ટીની ખરાબી બતાવે, એને હાઇલાઇટ્સ કરે. પાર્ટીઝ હેવ લેક્સ ઓફ મેમ્બર્સ એન્ડ એક્ટિવિસ્ટ સ્પ્રેડ ઓલ ઓવર ધ કન્ટ્રી. હવે બીજેપીની અંદર કામ કરતા લોકો તો લેક્સ ઓફ મેમ્બર હોય,
Many of the pressure groups are extension of the political parties among the different section of the society. Parties sometimes also launch a movement for the resolution problem faced by the people. જેમ કે હમણાં જે હાથરસ કેસ હતો એમાં કોંગ્રેસ છે એ લોકોએ રિઝોલ્યુશન પાસ કર્યું અને એક પ્રોટેસ્ટ કર્યો, બધા લોકો રસ્તા ઉપર આવી ગયા, રાઈટ. Often opinions in the society crystallize on the lines parties take. કે હંમેશા ઓપિનિયન છે ને, સોસાયટીનો જે ઓપિનિયન છે હંમેશા શું કરતો હોય, પાર્ટીઝ લાઇન ટેક્સ, એટલે કે પાર્ટી હંમેશા લોકોના ઓપિનિયન પ્રમાણે જ ચાલતી હોય. પાર્ટીઝ પ્રોવાઈડ પીપલ એક્સેસ ટુ ગવર્મેન્ટ મશીનરીઝ એન્ડ વેલફેર સ્કીમ, એટલે કે પાર્ટીઝ પ્રોવાઈડ કરે, બીજેપીએ પ્રોવાઈડ કરે જે પણ ગવર્મેન્ટની મશીનરીઝ છે અથવા વેલફેર સ્કીમ છે. જેમ કે અત્યારે વેલફેર સ્કીમ એટલે જો કોઈ પણને હાર્ટ એટેક આવ્યો હોય તો એ લોકોને એન્જિયોપ્લાસ્ટી કરાવી હોય તો એ લોકોને ફ્રીમાં કરાવે છે. ફાર્મર છે તો દરેક ફાર્મરમાં જેટલા બી ઘરમાં મેમ્બર હોય એવા એટલા લોકોને 2000 રૂપીઝ પર યર, 5 જણા હોય તો 10,000 રૂપીઝ પર યર ફ્રીમાં મળે છે ઇન ફાર્મર. તો ધીઝ આર ધ વેલફેર સ્કીમ કહેવાય. તો એ પ્રોવાઈડ કરે, પાર્ટીઝ પ્રોવાઈડ ધ વેલફેર સ્કીમ ટુ ધ પીપલ ઇમ્પ્લિમેન્ટેડ બાય ધ ગવર્મેન્ટ. For ordinary citizen, it is easy to approach a local party, है ने, local party leader than a governmental official. આપણે અહીંયાના આપણા એરિયાના કોર્પોરેટરને આપણે જઈને મળી શકીએ ને, આપણે નરેન્દ્ર મોદીને જઈને ના મળી શકીએ, પણ આપણે આપણા એરિયાના બીજેપીના લીડરને જઈને મળી શકીએ, જેને આપણે કોર્પોરેટર કહી શકીએ. That is why they feel close to the party even when they do not fully trust them. Parties have to be responsive to the people's need and demand. Otherwise, the people can reject those party in the next election. Necessities. હવે પાર્ટીઝમાં જરૂરી શું હોય? What are the necessities? This list of function in a sense answered the question asked above. We need political parties. હવે કેમ જરૂરી છે પોલિટિકલ પાર્ટી? તો હમણાં જે લિસ્ટ કરે આ કામ કરે તો એ કામ થાય નહીં. We need political parties because they perform all the functions. But we will need to ask why modern democracy cannot exist without political parties. આપણી ડેમોક્રેસી છે પોલિટિકલ પાર્ટી વગર કેમ ના રહી શકે? We can understand the necessity of political parties by imagining a situation without parties. Every candidate in the elections will be independent. હવે આપણે પાર્ટી ના હોય, પાર્ટી હોય જ નહીં, કોઈ પાર્ટી ના હોય અને દરેક એક જ હું એકલી ઇન્ડિપેન્ડન્ટ છું અને ઇલેક્શન લડું છું. ઇલેક્શનમાં જીત્યા પછી કામ કઈ રીતે કરવાનું? એની નીચે એના માણસો તો હોવા જોઈએ ને, ટીમ તો હોવી જોઈએ ને. તો પાર્ટી ના હોય, પાર્ટી હોય જ નહીં ને, સિંગલ કેન્ડિડેટ્સ contest the election and after winning what happened? So no one will be able to make any promise to the people about any major policy changes. The government may be formed, but its utility will remain ever uncertain. તમે ગવર્મેન્ટ બને પણ એની યુટિલિટી અને યુઝસ એ અનસર્ટેન રહે. Elected representative will be accountable to their constituency for what they do in the locality. એટલે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ હોય, જેમ કે નરેન્દ્ર મોદી છે પૂરા કન્ટ્રી માટે આન્સરેબલ છે, પણ તમારા નિકોલમાં તમે રહેતા હોય તો અહીંયાનો કોર્પોરેટર છે એ એના એરિયાના લોકોને આન્સરેબલ હોય કે ભાઈ અત્યારે આ રસ્તા પર ખાડા પડી ગયા છે, કોણ કરશે, જલ્દી કરાવો, રોડ સરખો કરાવો. તો અહીંયાના એ એરિયાના જે બીજેપીના જે પણ રિપ્રેઝેન્ટેટિવ હોય એ અકાઉન્ટેબલ હોય ટુ ધેર કન્સ્ટિટ્યુઅન્સી એટલે કે એમનો એરિયા, ફોર વોટ દે ડુ ઇન ધ લોકાલિટી. But no one will be responsible for how the country will be run. પણ પોલિટિકલ પાર્ટી જ ના હોય તો આવું ના થાય. We can also think about it by looking at the non-party based election to the panchayat in many states. Although the parties do not contest formally, it is generally noticed that the village gets split into more than one faction, each of which put up panel of its candidates. It is exactly what the party does. હવે ગામડામાં શું હોય, એક પેનલ હોય, ગામડામાં જે ગ્રામ પંચાયત હોય
નોન પાર્ટી બેઝડ ઇલેક્શન. ગામડામાં તો કોઈ હોય જ નહીં, ગામડામાં થોડું 5 જણા હોય એને ઊભું રહી જવાનું હોય, પણ એ લોકોને બહુ નાની લોકાલિટી છે, એ લોકોને ગામડાની અંદર 5 જણા હોય, બહુ મેઇન માણસો હોય, એ 5 જણા મળીને ગામ ચલાવતા હોય, પણ તેમાં બીજેપી કોંગ્રેસ એવું કંઈ હોય નહીં, તે પંચાયત કહેવાય, રાઈટ. They just get split it more than one faction, each of which put up the panel of its candidates, which is exactly what the party does. પાર્ટીમાં પણ એવું જ કરે, જેમ કે આ આખું એક ગ્રુપ છે એનો એક માણસને ઊભું રાખે, બીજું ગ્રુપ છે એનો બી માણસને ઊભું રાખે, ત્રીજા ગ્રુપનો પણ માણસ ઊભું રાખે અને બધાને વોટિંગ કરાવે, જે માણસ જીતે એ પંચાયતના 5 મેમ્બર બને. પણ આ ગ્રુપના કંઈ નામ ના હોય, પણ એક્ઝેક્ટલી સેમ ડઝ ધ પોલિટિકલ પાર્ટી, પણ એને પોલિટિકલ આ જે ગ્રુપ કહીએ એવી રીતે નેશનલ લેવલ પર એ ગ્રુપનું કંઈ નામ હોય. That is the reason we find political parties in almost the country of the world, where these countries are big or small, old or new, developed or developing. The rise of political parties is directly linked to the emergence of the representative democracies. As we have seen, large society need representative democracy. As the societies become larger and complex, they also needed some agency to gather different views on the various issues to present this to the government. They needed some way to bring various representatives together so that a responsible government could be formed. એટલે કે જેમ 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 ઇન્ડિયા મોટું થતું ગયું, બહુ કોમ્પ્લેક્સ સોસાયટી બનતી ગઈ, તો એ માટે એક રિપ્રેઝેન્ટેટિવની જરૂર પડે કે એમાં અલગ અલગ વ્યૂઝવાળા માણસોને પણ એ ભેગા કરીને રાખે. They needed a mechanism to support or restrain the government, make policies, justify or oppose them. Political parties fulfill these needs that every representative government has. We can say that the parties are necessary condition for the democracy, yani parties are necessary condition for the democracy. અહીંયા આપેલું છે, categorize the photograph by the function of the political parties and they illustrate. Find one photograph or a news clipping for your own area for each of the function listed below. આમાં શું કરે છે? ફર્સ્ટ છે એક્ટિવિસ્ટ છે of a BJP મહિલા મોરચા demonstrate against the hike in the price of onion and LPG in વિશાખાપટ્ટનમ. ઓનિયન અને ગેસની પ્રાઇસ વધીને એના સામે પ્રોટેસ્ટ કરે છે બીજેપીના લોકો, એટલે કે આ ઓપોઝિશન પાર્ટી હશે ને. સેકન્ડ છે આ, મિનિસ્ટર ડિસ્ટ્રીબ્યુટ્સ ₹1 lakh check to the families of a hooch victim at their houses. hooch victim મતલબ કોઈ જોવું પડે, હૂચનો મતલબ કે જેના વિક્ટિમ્સ છે એનાથી એ અફેક્ટેડ થયા હોય તો એ લોકોને ₹1 lakh ચેક આપે છે ઈચ પર્સનને. નંબર 3, ધ એક્ટિવિસ્ટ એટલે એક્ટિવ પર્સન, મિનિસ્ટર ના હોય. એક્ટિવિસ્ટ ઓફ CPI and CPI, OGP and JD take out the rally in Bhubaneswar to protest against the POSCO, the Korean Steel Company, for being permitted by the state government to export iron ore from the Odisha to feed steel plant in China and Korea. એટલે કે ચાઇના અને કોરિયાની અંદર જે સ્ટીલ પ્લાન્ટ છે એને આયરન એક્સપોર્ટ કરવા માટે ત્યાંના જે ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, પરમિશન આપી છે. એના ઓપોઝમાં ત્યાંના લોકો એક્ટિવિસ્ટ છે એ ઓપોઝ કરે છે. તો ધીઝ આર ધ ફંક્શન્સ ઓફ ધ પાર્ટી. Okay. Oh my God, it's a too big lesson. How many parties should we have? In democracy, any group of citizens is free to form political party. તમે એને હું પણ એક ગ્રુપ બનાવીને પોલિટિકલ પાર્ટી બનાવી શકીએ. In this formal sense, there are large number of political parties in each country.
More than 750 parties are registered within the Election Commission of India. But not all these parties are serious contenders in the election. Usually only 100 full of parties are effectively in the race to win the election and form government. 750 કરતાં વધારે પાર્ટીઝ છે રજિસ્ટર છે, પણ 100 જેટલી પાર્ટી છે સિરિયસલી એ કામ કરી અને ઇલેક્શનને જીતે છે. So the question then is, how many major or effective parties are good for a democracy? In some countries, only one party is allowed to control and rule the government. These are called as a one-party system. In class 9, આ બાજુ એક સ્ટોરી છે એ કાલે જોઈશું. In class 9 we noted that China, only the Communist Party is allowed it to rule. Although legally speaking people are free to form political parties, it does not happen because the electoral system does not permit free competition for the power. ચાઇનાની અંદર બધા એક જ પાર્ટી છે, કોમ્યુનિસ્ટ પાર્ટી. We cannot consider one-party system as a good option because this is not a democratic option. Any democratic system must allow at least two parties to compete the election and provide a fair chance for competing parties to come to power. At least બે પાર્ટી હોવી જોઈએ, ઓછામાં ઓછી. In some countries, power usually changes between two main parties. Several other parties may exist, contest election and win a few seats in the national legislature. કોઈ countryમાં, in some countries, power usually changes between two main parties. બે main partyની અંદર power છે divide થઈ ગયો હોય. But only the two main parties have the serious chance of winning majority of the seats to form government. Such party system is called as a two-party system. જેમાં બે પાર્ટી હોય એમાં two-party system કહેવાય. The United States of America and United Kingdom are the example of two-party system. In several party compete, India ma several party compete for the power and more than two parties have a reasonable chance of coming to more than one party. Two parties એવું નથી આમાં, જેમ કે ચાઇના એ one party જ હોય, અમેરિકા અને યુનાઇટેડ કિંગડમમાં two parties હોય, જેની ઇન્ડિયાની અંદર બે કરતાં વધારે પાર્ટી હોય. On their strength or alliance with others, કાં તો પોતાની રીતે, જેમ કે અત્યારે નરેન્દ્ર મોદીની પાવર છે મેજોરિટીથી આવી છે. હવે આપણે એમ કહીએ કે ગવર્મેન્ટ બનવા માટે 1 2 3 4 5 6 આટલી સીટ તો જોઈએ જ, મિનિમમ 7 8 9 અને આટલી સીટ્સ છે. ટોટલ 6 સીટ હોય ને સપોઝ, તો જે ગવર્મેન્ટ બને. પણ આપણે એમ કહીએ કે નરેન્દ્ર મોદીને 4 સીટ બની, કોંગ્રેસને 2 સીટ બની, આપને પણ 2 સીટ મળી, તો કોઈ 6 સીટ તો કોઈ છે જ નહીં. તો નરેન્દ્ર મોદી શું કરે, 4 એની સીટ અને 2 આપની સીટ મળીને કોલિએશનની ગવર્મેન્ટ બનાવે, મિલીભગતની સરકાર બનાવે. તો ઇન્ડિયામાં મેજોરિટીથી બી ગવર્મેન્ટ બને અને કોલિએશન એટલે કે 2 પાર્ટી મિક્સ થઈને પણ ગવર્મેન્ટ બનાવે. તો અહીંયા છે ને, in several parties compete for the power and more than two parties have a reasonable chance for coming to power either on their own strength or alliance with the other, are called as a multi-party system. In India we have a multi-party system. In this system the government is formed by the various parties coming together in a coalition. Coalition na government 2-3 સરકાર મળીને પણ ગવર્મેન્ટ બનાવે. When the several parties in a multi-party system join hands for the purpose of contesting election and winning power is called an alliance or front. એને 2-3 પાર્ટી, હવે આપણે એમ કહીએ કે માયાવતીની 2 સરકાર, 2 પાર્ટી, એના બીજા 2 અને બીજા 2, આ બધા મળીને શેક હેન્ડ કરી લે અને મોદીને ખાલી 3 જ સીટ મળે, 4 સીટ મળે અથવા 5 સીટ મળે. તો એની 5 સીટની જગ્યાએ આવા 4-5 જણાની અલગ અલગ પાર્ટી ભેગી થઈ તો એ લોકોની સીટ્સ વધારે હોય, તો આ લોકો કોલિએશનની ગવર્મેન્ટ બનાવે. રાઈટ? ફોર એક્ઝામ્પલ, ઇન ઇન્ડિયા there were
three such major alliances in 2004 parliamentary election: the National Democratic Alliances, the United Progressive Alliances, and the Left Front. The multi-party system often appears very meshy. મલ્ટીપાર્ટી સિસ્ટમ છે એ બહુ મેશી હોય, એનાથી ગવર્મેન્ટ સારી ના ચાલે, એન્ડ લીડ્સ ટુ પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી બી ના હોય. હવે આપણે એમ કહીએ કે ટોટલ 1 2 3 4 5 6 સીટ્સ તો હોય જ જોઈએ જ મેજોરિટી માટે. આની 1 2 3 4 5 છે. નરેન્દ્ર મોદી પાસે મેજોરિટી ના હોય અને આ બધાની તો બે સીટ હતી અલગ અલગ સમજવાયું? તો આ બહુ બધી પાર્ટી ભેગી થઈને એલાયન્સ બનાવે. હવે 6 સીટ્સ જોઈએ તો 2 2 4 5 6. હવે એમાંથી આવ્યું કે ના ભાઈ તમારી પોલિસીસ મારી સાથે મેચ નથી થતી, તમે મારું ધ્યાન નથી રાખતા, તો મારે તમારી પાર્ટીમાં રહેવું નથી. તો આ બંને મિલીભગતની સરકાર છે, તો એમાંથી આ એક પાર્ટી ઉડી જાય તો એની પાસે 4 સીટ થઈ ગઈ, તો એ આખી ગવર્મેન્ટ છે. હવે એમાં મિનિમમ 6 સીટ્સ જોઈએ તો એની પાસે 6 સીટ્સ નથી, તો આ ગવર્મેન્ટ છે આખી તૂટી જાય, ગવર્મેન્ટ બને જઈને ફરીથી ઇલેક્શન્સ. એટલે મિલીભગતની સરકાર હોય તેમાં કોઈ એક પાર્ટી છે એનો ટેકો ખેંચી લે તો એ સરકાર પડી જાય. Right? Very meshy and leads to political instability. At the same time, this system allowed a variety of interest and opinion to enjoy the political representation. So, which of this better? કયું સારું કહેવાય? Perhaps the best answer to this every common question is that it is not a very good question. Party system is not something any country can choose. It evolved over a long period of time. તમે પાર્ટી સિસ્ટમ હોવી જોઈએ કે ના હોવી જોઈએ એ તમારો ક્વેશ્ચનનો ટાઈમ કોઈ ક્વેશ્ચન જ નથી. પાર્ટી એકચ્યુઅલી હોવી જોઈએ અને બહુ લાંબા ટાઈમ પછી આ પાર્ટી સિસ્ટમથી જ ગવર્મેન્ટ ચાલે એ ઇવોલ્વ થયું છે. ઇટ્સ સોલી સોશિયલ એન્ડ રિલિજિયસ ડિવિઝન, its history of politics and its system of election. This cannot be changed very quickly. Each country developed a party system that is conditioned by its special circumstances. For example, if India has evolved a multi-party system, it is because the social and geographical diversity. ઇન્ડિયામાં મલ્ટીપાર્ટી સિસ્ટમ છે, ઇન્ડિયાની અંદર બહુ સોશિયલ ગ્રુપ છે, જિયોગ્રાફિકલ ડાયવર્સિટીઝ છે. In such a large country is not easily bestowed by a 2 or even 3 parties. 2 કે 3 પાર્ટીથી ઇન્ડિયા ના ચાલે. No system is ideal for all countries and all institutions.